જે કંઈ ખેડૂતો છે એ મધ્યપ્રદેશથી નર્મદાનું જે પાણી આવે છે ને એના આધારે ચાલતી ખેતી અને ખેડૂતોનું આખો જીવન નિર્વાહ છે. એમ કહેવાય છે કે 1986, 87 ને 88ના ક્રમાનુસાર દુષ્કાળ પછી સૌથી વધારે લોકો મહાનગરો તરફ પ્રયાણ કરી ગયા. નમસ્કાર, રાજકોટના ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના આંગણે આવ્યા છે. મારી પાછળ જે ચેક ડેમનું નિર્માણ થઈ રહ્યું છે એ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ચેક ડેમ છે. આપણે ત્યાં ગુજરાતની અંદર જે કંઈ ખેડૂતો છે એ મધ્યપ્રદેશથી નર્મદાનું જે પાણી આવે છે ને એના આધારે ચાલતી ખેતી અને ખેડૂતોનું આખો જીવન નિર્વાહ છે. એમ કહેવાય છે કે 1986, 87 ને 88ના ક્રમાનુસાર દુષ્કાળ પછી સૌથી વધારે લોકો મહાનગરો તરફ પ્રયાણ કરી ગયા અને જે પાણી તળની અંદર 10 ફૂટના ડંકીથી કે કોઈ પંપથી કે વીરડો ગાળવાથી આવતું હતું એ પાણી આજે મહાનગરોની અંદર 2,000 ફૂટના બોરિંગ કર્યા પછી પણ આવે છે કે કેમ, એ વાત વિચારવા જેવી છે. એવા ટાઈમે રાજકોટનું આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એક ચોક્કસ વિષય ઉપર, એક જળ સંચય ઉપર કામ કરે છે અને એટલી બધી આદર્શ પદ્ધતિથી કામ કરે છે કે ભારત સરકારે બધા જ રાજ્યની અંદર જે ડેમો આપ્યો છે એ આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની કામ કરવાની પદ્ધતિને આધારે અને આ જ પદ્ધતિ એ બધા રાજ્યોને સૂચન કર્યું છે. ત્યારે મારે ખાસ કહેવું છે કે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની આ પ્રવૃત્તિ કે જેમણે 8,000 કરતા વધારે ચેક ડેમો એ નવસર્જિત કર્યા અને નવનિર્માણ કર્યા અને આવનારા દિવસોમાં 1,11,111 ચેક ડેમ નવનિર્માણ કરવાનો આ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો સંકલ્પ છે અને એના માટે રાજકોટ શહેરની અંદર ભારતના એક યુગ વક્તા કહી શકાય, એક યુગ કવિ કહી શકાય એવા કુમાર વિશ્વાસની જલકથા અપને અપને શ્યામ, આવી જલકથા એ 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ એ થવા જઈ રહી છે. મારું આ વિડીયોના માધ્યમથી ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી આપ સૌને આ કથામાં સહભાગી થવા માટેનું ખાસ આમંત્રણ છે અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની જે આ એક્ટિવિટી છે આવનારા દિવસોમાં 1,11,111 ચેક ડેમો જે નવસર્જિત કરવાના છે અને મધ્યપ્રદેશમાંથી આવતા નર્મદાના નીર ઉપર જ્યારે આપણે નિર્ભર છીએ ત્યારે આત્મનિર્ભરના ભારતની અંદર આત્મનિર્ભરની વાતો જ્યારે થતી હોય ત્યારે આપણે આપણા વરસાદનું ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પડતા વરસાદના પાણીને વાપરવું છે. એ પાણી આજે ચેક ડેમ ન હોવાના કારણે અથવા ચેક ડેમની અછત હોવાના કારણે બધું જ પાણી દરિયામાં જાય છે. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો આ સંકલ્પ છે કે વરસાદનું એક એક ટીપુનું સંગ્રહ કરવો અને આ ટ્રસ્ટ આટલા બધા અનુભવના અંતે એ નિર્ણય ઉપર પહોંચ્યું છે કે આ જગતમાં બેસ્ટ કોઈ ફૂડ હોય, બેસ્ટ કોઈ પાણી હોય તો એ છે વરસાદનું પાણી. માના દૂધ કરતા પણ પ્રથમ ક્રમે જો કોઈ ક્રમ આવતો હોય તો એ વરસાદના પાણીનો છે. જ્યારે એને 2,000 ફૂટ નીચેથી કાઢીએ છીએ ને ત્યારે પાણી પ્રદૂષિત થઈને આવે છે, દૂષિત થઈને આવે છે. તો કેમ આપણે વરસાદનું પાણી ન પીએ? આવા શુભ સંકલ્પ સાથે આ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. ત્યારે આવો આ ટ્રસ્ટ સાથે જોડાઈએ, એમની પ્રવૃત્તિથી આપણે પરિચિત થઈએ અને આવનારી 15, 16 અને 17 ડિસેમ્બર જે કથા છે કુમાર વિશ્વાસજીની અપને અપને શ્યામ જલ કથા, એમાં આપ સૌને ઇન્વિટેશન છે. નમસ્કાર, ધન્યવાદ. જળસંચન જનભાગીદારીના સૂત્રને સાર્થક કરવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ 1,11,111 જળસંચનના કાર્ય કરવા માટે સંકલ્પ લે છે. ત્યારે આગામી તારીખ 15, 16, 17 ડિસેમ્બરના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે ડોક્ટર કુમાર વિશ્વાસના વ્યાખ્યાન સાથે જળકથા અપને અપને શ્યામ કી આયોજન થવા જઈ રહ્યું છે અને ગુજરાતના નગરજનોને પધારવા હાર્દિક નિમંત્રણ છે. આવો આજે વાવીએ અને કાલે બચાવીએ.